અધ્યાત્મ એક પ્રકારનું યુદ્ધ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મિત્રો, કર્મના આધારે પ્રત્યેક અધ્યાત્મવાદીએ ક્ષત્રિય થવું જોઈએ, કેમ કે સુખીન ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમી દશમ. એટલે કે આ પ્રકારની યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિય જ લડે છે. બેટા, અધ્યાત્મ એક પ્રકારની લડાઈ છે. સ્વામી નિત્યાનંદજીનું બંગાળી પુસ્તક છે સાધના સમર. સાધના સમર અમે વાંચ્યું. ઘણું જ ગજબનું પુસ્તક છે. મારા ખ્યાલમાં કદાચ હિન્દીમાં આનો અનુવાદ થયો નથી. તેમણે આમાં દુર્ગાનો, ચંડીનો અને ગીતાનો મુકાબલો કર્યો છે. દુર્ગા સપ્તશતીમાં 700 શ્લોક છે. દુર્ગા સપ્તશતીમાં 18 અધ્યાય છે. ગીતાના પણ 18 અધ્યાય છે. તેમણે જેમના તેમ દરેકે દરેક શ્લોકને ગીતા સાથે મેળવી દીધા છે અને કહ્યું છે કે સાધના વાસ્તવમાં સમર છે. સમર એટલે લડાઈ. મહાભારત. આ મહાભારત છે. આ લંકાકાંડ છે. આની અંદર શું કરવાનું હોય છે? પોતાની જાત સાથે લડાઈ લડવાની હોય છે. પોતાની જાતને જ મારવાનો હોય છે. પોતાની જ ધોલાઈ કરવાની હોય છે અને પોતે જ પોતાની સફાઈ કરવાની હોય છે. સ્વયંની સાથે કડકાઈપૂર્વક વર્તવું પડે છે. આપણે બહારનાની સાથે જેટલું પણ નરમ વર્તન કરી શકીએ તેટલું કરવું. અન્યને સહાયતા કરી શકતા હો, તેમને ક્ષમા કરી શકતા હો, ઉદાર થઈ શકતા હો, બીજાને સુખી કરવા માટે જે કાંઈ પણ કરવું પડે તે કરો. પરંતુ પોતે પોતાની સાથે તો હંમેશા કડક જ રહેવાનું છે. આપણી શારીરિક વૃત્તિઓ અને માનસિક વૃત્તિઓની વિરુદ્ધ આપણે જલ્લાદની જેમ, કસાઈની જેમ એવી રીતે ઊભા થઈ જવાનું કે તેને મારીને જંપીશ, તેને મસળીને જંપીશ, તેને કચડી નાખીશ. આપણી ઇન્દ્રિયો પ્રત્યે આપણી બગાવત આ પ્રકારની હોવી જોઈએ અને પોતાની મનસ્થિતિ વિરુદ્ધ બગાવત આ સ્તરની હોવી જોઈએ. આપણે આપણી માનસિક કમજોરીઓને સમજીએ. ફક્ત સમજીએ જ નહીં, ફક્ત ક્ષમા ન માગતા હંમેશને માટે તેને દૂર કરીએ. ગુરુજી, માફ કરો. બેટા, માફ કરવાથી અહીં કોઈ લાભ નથી. અંગ્રેજોના જમાનામાં જ્યારે કોંગ્રેસનું આંદોલન શરૂ થયું હતું ત્યારે એ પ્રકારનું પ્રચલન હતું કે માફી માગો પછી જ છૂટવાની વાત કરો. જ્યારે અંગ્રેજોએ જોયું કે આ તો માફી માંગીને છૂટી જાય છે અને ફરીથી પાછા આવી જાય છે, તેમણે કહ્યું આ ઠીક નથી. 5000 રૂપિયાના જામીન લાવો. જે જામીન લાવશે તેને જ અમે છોડીશું, નહીં તો નહીં છોડીએ. એમ જ માફી મળી શકતી નથી. પછી 5,000ના જામીન શરૂ થયા. જેમને જરૂરી કામ હતા તેમને તે પ્રકારના જામીન ઉપર છોડી દેતા હતા. પછી 5,000ની ઇન્ક્વાયરી શરૂ થઈ. તેમને CIDએ રિપોર્ટ આપ્યો કે સાહેબ, આ જામીન ઉપર તો જતા રહે છે, પરંતુ 5,000 કરતાં વધારેનું તમારું નુકસાન કરતા જાય છે. પછી તો તેમણે જામીન પણ બંધ કરી દીધા. સ્વયં સાથે કડક થાવ. મિત્રો, ભગવાને પણ એવું કર્યું છે કે માફી આપવાનો રોડ, રસ્તો બંધ કરી દીધો છે. કોઈને તો માફ કરો ગુરુજી. અહીં માફી કેવી? દંડ ભોગવો. એના માટે શું કરવાનું? પોતાની સાથે કડક થવાના કસમ જે દિવસે તમે ખાશો, જે દિવસે તમે પ્રતિજ્ઞા કરશો કે મારી કમજોરીઓ પ્રત્યે કડક બનીશ, પોતાની શારીરિક કમજોરીઓ પ્રત્યે કડક બનીશ. બેટા,
બંને ક્ષેત્રોમાં એટલી કમજોરીઓ ભરેલી પડી છે કે એણે આપણું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું. અધ્યાત્મ અહીંથી શરૂ થાય છે. અહીંથી જ ભગવાનને માનવાની વાત શરૂ થાય છે. ભગવાનનું દર્શન શરૂ થાય છે. અંગાર ઉપર ચડેલી રાખને જે રીતે આપણે સાફ કરીએ અને તે ચમકવા લાગે છે, તેવી જ રીતે આપણા આત્મા પર મલિનતાનો થર ચડી ગયો છે. મલિનતાના આ થરને આપણે સાફ કરતા જઈશું ત્યારે અંદર બેઠેલા ભગવાનનો આત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. મંત્ર નહીં, મર્મથી જાણો. કેમ સાહેબ, લક્ષ સાબુથી અમે કપડાં ધોઈએ કે હમામથી ધોઈએ કે સર્ફથી ધોઈએ? બેટા, મારું માથું ન ખા. તું ઈચ્છે તો સર્ફથી ધોઈ શકે છે, લક્ષથી સમ્રાટથી ધોઈ શકે છે, હમામથી ધોઈ શકે છે, મીઠાથી અરીઠાથી ધોઈ શકે છે. મહારાજજી, શું ગાયત્રી મંત્રથી મારો ઉદ્ધાર થઈ જશે? ચંડીના મંત્રથી ઉદ્ધાર થઈ જશે? અથવા હનુમાનજીના મંત્રથી ઉદ્ધાર થઈ જશે? બેટા, આમાં બસ એટલો જ ફરક છે જેટલો સર્ફ અને સનલાઇટમાં ફરક હોય છે. બીજી કોઈ વિશેષ વાત નથી. હનુમાનજીના મંત્રથી પણ સાફ થઈ શકે છે. તું હિન્દુ હોઈશ કે મુસલમાન તો પણ સાફ થઈ શકશે. બસ તું યોગ્ય રીતે ઉપયોગ કર. ગુરુજી, ગાયત્રી મંત્ર દ્વારા મુક્તિ મળી જાય છે કે રામ રામાય નમઃથી? બેટા, હું તો આ બધાથી ઘણો જ આગળ નીકળી ચૂક્યો છું. હવે હું એ ચર્ચા કરવા નથી ઈચ્છતો કે ગાયત્રી મંત્રનો જપ કરશો તો તમારી મુક્તિ થશે અને હનુમાનજીનો જપ કરશો તો મુક્તિ નહીં થાય. બેટા, બધા જ ભગવાનના નામ છે. સાબુમાં ફક્ત લેબલનો ફરક છે. અસલમાં તેનો ઉદ્દેશ્ય એક જ છે. મિત્રો, સાધનાનો ઉદ્દેશ એક છે કે આપણી આંતરિક મનઃસ્થિતિની સફાઈ થવી જોઈએ. જે આપણા શરીરની વિકૃતિઓ અને માનસિક વિકૃતિઓ જ છે જેણે આપણી અને ભગવાનની વચ્ચે એક દિવાલ ઊભી કરી છે. જો આપણે આ દિવાલને દૂર કરી શકતા નથી તો આપણી પડોશમાં બેઠેલા ભગવાનનો આપણે સાક્ષાત્કાર કરી શકતા નથી. બેટા, ભગવાનમાં અને આપણામાં દિવાલનો ફરક છે, જેના લીધે ભગવાન આપણાથી કેટલા દૂર છે. ગુરુજી, ભગવાન તો લાખો કરોડો કિલોમીટર દૂર રહે છે. ના બેટા, કરોડો કિલોમીટર દૂર નથી રહેતા. તે તો આપણા હૃદયની ધડકનમાં રહે છે. વાયુ રૂપે આપણા શ્વાસમાં પ્રવેશે છે. આપણી નસોમાં ગંગા જમુનાની જેમ જ તેમનું જીવન પ્રવાહિત છે. આપણો પ્રાણ ભગવાન છે અને આપણા રોમે રોમમાં તે સમાયેલા છે. તો દૂર કઈ રીતે થયા? દૂર એ રીતે થયા કે આપણી અને ભગવાનની વચ્ચે એક દિવાલ ઊભી થઈ ગઈ. તે દિવાલને તોડવા માટે જે છીણી હથોડીનો ઉપયોગ કરવો પડે છે તેનું નામ છે પૂજા અને પાઠ. પહેલા થિયરી સમજો. પૂજા અને પાઠ કઈ ચીજનું નામ છે? દિવાલ પાડી નાખવાનું. એણે જ આપણી અને ભગવાનની વચ્ચે લાખો કિલોમીટરનું અંતર ઊભું કરી દીધું છે, જેનાથી ભગવાન આપણને જોઈ શકતા નથી અને આપણે ભગવાનને જોઈ શકતા નથી. અમે આ દિવાલને પાડી નાખવા માંગીએ છીએ. વાસ્તવમાં ઉપાસનાનો આ જ મકસદ છે. આપણે દિવાલ તોડી પાડવા માટે જેવી રીતે છીણી અને હથોડાનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે ખુદની સફાઈ કરવા માટે પૂજા પાઠનો, ભજનના કર્મકાંડનો, ક્રિયાકૃત્યનો ઉપયોગ કરીએ છીએ. ભજન તેનો જ ઉદ્દેશ પૂરો કરે છે. હું આ ફિલોસોફી સમજાવવા માંગુ છું. જો આપ અધ્યાત્મની ફિલોસોફી સમજી જાઓ, આ થિયરીને સમજી જાઓ, તો આપને પ્રેક્ટિસથી ફાયદો થઈ શકે છે. ના સાહેબ, અમે તો પ્રેક્ટિસમાં પરીક્ષા આપીશું, થિયરીમાં નહીં આપીએ. શાની પરીક્ષા આપવા માંગો છો? અમે તો સાહેબ વાઇવા આપીશું અને થિયરીનો પ્રશ્નપત્ર આવ્યું તો? થિયરીની ઝંઝટમાં અમે નથી પડતા. અમે તો આપને સંભળાવી શકીએ છીએ. અમે ફિઝિક્સ જાણીએ છીએ,
જુઓ, આ હાઇડ્રોજન ગેસ બનાવી દીધો. જુઓ, આ શીશી આમાં નાખી અને આ શીશી આમાં નાખી. બસ, આ પાણી બની ગયું. સારું, હવે આપ અમને સાયન્સમાં MSc ડિગ્રી આપી દો. ગેસ શું હોય છે? ગેસ શું હોય છે અમને નથી ખબર. આ શીશીમાંથી કાઢ્યો અને આ શીશીમાં નાખ્યો. બંનેને મેળવ્યા. પાણી બની ગયું. હવે આપને આની સામે શું ફરિયાદ છે? ના સાહેબ, આપે સાયન્સ જાણવું પડશે, ફિઝિક્સ જાણવું પડશે, ત્યારે બધી વાતો જાણશો. ના સાહેબ, નહીં જાણીએ. બેટા, આપે જાણવું જોઈએ અને કરવું જોઈએ. જાણકારી અને કરવાનું આ બંનેના સમન્વયનું નામ સમગ્ર અધ્યાત્મવાદ હોય છે. મેં આપને અધ્યાત્મ વિશે આ થોડાક શબ્દોમાં સમજાવવાની કોશિશ કરી કે આપ ક્રિયાકૃત્યોની સાથે સાથે આત્મસંશોધનની ક્રિયાને મેળવીને રાખો તો આપનો ઉદ્દેશ પૂરો થઈ શકે છે. બાળકોએ આ જ કરવું પડે છે. પૂજાનું દરેક કામ બહુ કઠિન છે. ના સાહેબ, સરળ બતાવી દો. સરળ તો એક જ કામ છે અને એ છે મરવાનું. મરવાથી સરળ બીજું કોઈ કામ નથી. જીવન બહુ કઠિન છે. જીવન માટે સંઘર્ષ કરવો પડે છે, લડવું પડે છે. પ્રગતિ માટે દરેક માણસે લડવું પડ્યું, સંઘર્ષ કરવો પડ્યો. મરવા માટે શું કરવું પડે છે? મરવા માટે કંઈ જ કરવું પડતું નથી. અગાસી પર ચાલ્યા જાઓ અને પડતું મૂકો. જુઓ, આ ખેલ ખતમ. ગંગાજીમાં ઉતરો, જટ ડૂબકી મારો, વહેતા ચાલ્યા જશો. બેટા, મરવાનું સરળ છે. પોતાનો ખુદનો વિનાશ જ સરળ છે. દિવાસળીની એક સળીથી આપના ઘરને આગ લગાડી દો. આપનું ઘર જે 25,000 રૂપિયાનું હતું તે 1 કલાકમાં બળીને રાખ થઈ જશે. તમાશો જોઈ લો. આહા ગુરુજી, જુઓ અમારી કમાલ, અમારો ચમત્કાર. શું છે ચમત્કાર? જુઓ, અમારા ઘરમાં 25,000 રૂપિયાનો સામાન હતો તે અમે દિવાસળીની એક સળીથી સળગાવી દીધો. કમાલ છે ને? વાહ ભાઈ વાહ. બહાદુર હજો તો આવા જે એક સળીથી 25,000 રૂપિયા બાળી નાખે. અધ્યાત્મ એક પ્રકારનું યુદ્ધ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 2. કમાવાનું મુશ્કેલ, ગુમાવવાનું સરળ. મિત્રો, 25,000 રૂપિયા કમાવાનું કેટલું મુશ્કેલ હોય છે, કેટલું જટિલ હોય છે, આપ સૌ જાણો છો. તેવી રીતે જીવનને, વ્યક્તિત્વને બનાવવાનું, વિકસિત કરવાનું કેટલું મુશ્કેલ છે, કેટલું જટિલ છે. એ એવા લોકોને પૂછો જેમણે આખું જીવન મહેનત મજૂરી કરી અને છેલ્લા દિવસોમાં 15,000 રૂપિયાનું મકાન બનાવી શક્યા. જુઓ સાહેબ, હવે અમે મરી રહ્યા છીએ, પણ અમે એટલું તો કરી લીધું કે અમારા બાળકો માટે એક મકાન બનાવીને જઈ રહ્યા છીએ. પોતાનું મકાન તો છે. બેટા, 15,000 રૂપિયા શું છે? 15,000 રૂપિયા આપણા આખા જીવનની કિંમત છે. જીવનની કિંમત કોને કહે છે? પોતાના વ્યક્તિત્વને બનાવવો, પોતાના જીવનને બનાવવો, પોતાના જીવાત્માને મહાત્મા, દેવાત્મા બનાવવો અને પરમાત્મા બનાવવો. આ વિકાસ કેટલો મોટો હોઈ શકે છે. તેના માટે કેટલો સંઘર્ષ કરવો જોઈએ, કેટલી મહેનત કરવી જોઈએ, કેટલો પરિશ્રમ અને કેટલો પરિષ્કાર કરવો જોઈએ. જો આપના મનમાં આ વાત ન આવે અને આપ એમ જ કહેતા રહો કે સરળ રસ્તો બતાવો, સસ્તો રસ્તો બતાવો, તો હું એમ સમજીશ કે આપ જે ચીજને બનાવવા માંગો છો અસલમાં તેની કિંમત જાણતા નથી. કિંમત જાણતા હોત તો આપે સરળ રસ્તો ન પૂછ્યો હોત. આપ ઇંગ્લેન્ડ જવા માંગો છો? સારું સાહેબ, ઇંગ્લેન્ડ જવા માટે 6,000 રૂપિયા લાવો. આપને વિમાનની ટિકિટ અપાવી દઉં. ના સાહેબ, એટલા રૂપિયા તો ન ખર્ચી શકું.
શું કરવા માગો છો? ઇંગ્લેન્ડ જવાનો સરળ રસ્તો બતાવો. ઇંગ્લેન્ડ જવાનો સરળ રસ્તો જાણવા માંગો છો? કેવો સરળ રસ્તો બતાવો બેટા? બસ ગુરુજી, વધુમાં વધુ 6 પૈસા ખર્ચી શકું છું, મને પહોંચાડી દો ને. સારું, લાવ 6 પૈસા. ઇંગ્લેન્ડ હમણાં ચપટીમાં પહોંચાડી દઉં છું. આ જો હરિદ્વારમાં બેઠો હતો અને પહોંચી ગયો ઇંગ્લેન્ડ. જો આ લખ્યું છે ઇંગ્લેન્ડ. અરે મહારાજજી, આ તો આપ ચાલાકીની વાત કરો છો. સારું બેટા, તું શું કરી રહ્યો હતો? તું ચાલાકી ન હતો કરી રહ્યો? ના મહારાજજી, ભગવાન સુધી પહોંચાડી દો, મફતમાં આપની સિદ્ધિથી પહોંચાડી દો. અહીં પહોંચાડી દો, ત્યાં પહોંચાડી દો. ઘન ચક્કર પહોંચાડી દઉં તને જહન્નમમાં. તું ક્યાંય જઈ શકતો નથી, જ્યાં છે ત્યાં જ બેસી રહે. કિંમત ચૂકવો. એટલે મિત્રો, ઊંચા ઉઠવા માટે અને શ્રેષ્ઠ બનવા માટે જે ચીજની, જે પરિશ્રમની જરૂર છે, તેના માટે આપ કમર કસીને ઊભા થઈ જાઓ, કિંમત ચૂકવો અને સામાન ખરીદો. 5,000 રૂપિયા લાવો, હીરા ખરીદો. ના સાહેબ, 5 પૈસાના હીરા ખરીદીશ. બેટા, 5 પૈસાના હીરા નથી કોઈએ ખરીદ્યા, નથી ક્યાંય મળતા. બેટા, સસ્તામાં મુક્તિ થઈ જ નથી શકતી. જો તમે મુશ્કેલ કિંમત ચૂકવવા માંગો છો તો સુખ શાંતિ મેળવી શકો છો. સુખ અને શાંતિ મેળવવા માટે અમારે કેટલી મજૂરી કરવી પડી છે તેનો આપ અંદાજ લગાવી લો. સુખ મોટું હોય છે કે શાંતિ? પૈસાદાર મોટો હોય છે કે જ્ઞાની? વાણિયો મોટો હોય છે કે પંડિત? તું કોને પ્રણામ કરે છે? વાણિયાને કે પંડિતને? અને કોના પગે પડે છે? લાલાજીના કે પંડિતજીના? પંડિતજીના. શા માટે? કારણ કે એ મોટો હોય છે, જ્ઞાન મોટું હોય છે અને ધન નબળું હોય છે. એટલા માટે સુખની જે કિંમત હોઈ શકે છે તેના કરતાં શાંતિની કિંમત વધારે હોવી જોઈએ. સુખ માટે જે મહેનત, જે મજૂરી, જે મુશ્કેલી વેઠવી પડે છે તેના કરતાં વધારે માટે શાંતિ ઉઠાવવી પડે છે, અને ઉઠાવવી પણ જોઈએ. આપને જો આ સિદ્ધાંત સમજાઈ જાય તો હું સમજીશ કે આપે ઓછામાં ઓછું વાસ્તવિકતાની ભૂમિ પર ઊભા રહેવાનું તો શીખી લીધું. આપ તેના પર આપનું મકાન પણ બનાવી શકો છો અને જે ચીજ મેળવવા માંગો છો તે મેળવી પણ શકો છો. આટલું બતાવ્યા પછી હવે હું આપને ક્રિયાયોગની થોડીક જાણકારી આપવાનું પસંદ કરીશ. ઉપાસનાની સામાન્ય પ્રક્રિયા હું આપને પહેલેથી બતાવતો રહ્યો છું. એ બધામાં સૌથી પહેલો પ્રયોગ ચાહે તે ઉપાસનાના 5 વર્ષીય સાધના ક્રમમાં સામેલ હોય, ચાહે અનુષ્ઠાનમાં 5 કૃત્યો આપે અવશ્ય કરવા પડે છે. એ આત્મશોધનની 5 પ્રક્રિયા છે. 1. પવિત્રીકરણ કરવો. 2. આચમન કરવો. 3. શિખાબંધન. 4. પ્રાણાયામ અને 5. ન્યાસ. આ ચીજોના માધ્યમથી મેં આપને એક દિશા આપી છે, એક સંકેત આપ્યો છે અને એ નિયમ બનાવ્યો છે કે આપે સ્નાન કરવું જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, ન્યાસ કરવા જોઈએ. આ માધ્યમોથી આપે આપની પ્રત્યેક ઇન્દ્રિયોનું પરિશોધન કરવું જોઈએ. આત્મશોધન. મિત્રો, આપણી પ્રત્યેક ચીજ સંશોધિત અને પરિષ્કૃત હોવી જોઈએ, સ્નાન કરેલી હોવી જોઈએ. ન્યાસમાં અમે પ્રત્યેક ઇન્દ્રિયના પરિશોધનની પ્રક્રિયા તરફ આપને ઇશારો કરીએ છીએ અને કહીએ છીએ કે આ બધી ઇન્દ્રિયોને આપ બરાબર કરો, સાચી કરો. ન્યાસમાં અમે આપને આંખે પાણી લગાડવાનું કહીએ છીએ, મોંને, વાણીને પાણી લગાડવાનું કહીએ છીએ. પહેલાં આપ તેને ધુઓ. મંત્રનો જપ કરતાં પહેલાં જીભને ધોઈને લાવો. તો મહારાજજી, જીભનું સંશોધન પાણીથી થાય છે? ના બેટા, પાણીથી નથી થતું. પાણીથી ઇશારો કરીએ છીએ જીભના સંશોધનનો, ઇન્દ્રિયોના સંશોધનનો. જીભનું સ્નાન ક્યારેય પાણી પીને થાય છે? ના,
વાસ્તવમાં અમારો ઈશારો જીભના પ્રાણ તરફ છે, જેનું સંશોધન કરવા માટે પોતાના આહાર અને વિહાર બંનેનું સંશોધન કરવું પડશે. મિત્રો, આપણી વાણીને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. એકને રસના કહે છે, જે ખાવાના કામમાં આવે છે, અને બીજીને વાણીનો ભાગ કહે છે, જે બોલવાના કામમાં આવે છે. ખાવાના કામથી મતલબ એ છે કે આપણો આહાર શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ, પ્રામાણિકતાથી કમાયેલો હોવો જોઈએ. ગુરુજી, હું તો મારા હાથનું બનાવેલું ખાઉં છું. ના બેટા, તારા હાથે બનાવે છે કે બીજાના હાથનું ખાય છે એ એટલું જરૂરી નથી. ઠીક છે, સ્વચ્છતાનું ધ્યાન હોવું જોઈએ. ગંદા માણસના હાથનું બનાવેલું ન ખાવું જોઈએ, જેથી ગંદકી આપણા શરીરમાં ન આવી જાય. પરંતુ વાસ્તવમાં જ્યાં સુધી આહારને સંબંધ છે, ત્યાં સુધી તેનો ઉદ્દેશ એ છે કે આપણી કમાણી અનીતિની ન હોવી જોઈએ, અભક્ષણની ન હોવી જોઈએ. આપે અનીતિની કમાણી નથી ખાધી, અભક્ષણની કમાણી નથી ખાધી. બીજાને પીડા આપીને આપે સંગ્રહ નથી કર્યો. બીજાને પીડા આપીને, વિશ્વાસઘાત કરીને આપે કોઈ ધનનો સંગ્રહ નથી કર્યો. તો આપે ચાહે હોટલ અશોકામાં બેસીને પ્લેટમાં સફાઈપૂર્વક ખાધું હોય કે પતરાણા પર લઈને ખાધું હોય, તેનાથી કાંઈ ફરક પડતો નથી. પોતાના શ્રમની કમાણી ખાઓ. મિત્રો, પ્રામાણિકતાથી કમાયેલું ધાન્ય પરિશ્રમથી કમાયેલું હરામનું ધાન્ય નથી. ધ્યાન રાખો, હરામની કમાણીને પણ મેં ચોરીની માની છે. જુગારની કમાણી, લોટરીની કમાણી, સટ્ટાની કમાણી અને બાપ દાદાઓના વારસાની કમાણીને પણ મેં ચોરીની માની છે. આપણે ત્યાં પ્રાચીન કાળથી જ શ્રાદ્ધની પરંપરા છે. શ્રાદ્ધનો મતલબ એ હતો કે જે કમાઉ દીકરાઓ હતા, તેઓ બાપ દાદાની કમાણીને શ્રાદ્ધમાં આપી દેતા હતા, સારા કામમાં લગાવી દેતા હતા, જેથી બાપનો જીવાત્મા જેણે જીવનભર પરિશ્રમ કર્યો છે તે જીવાત્માને શાંતિ મળે. અમે તો અમારા હાથ પગથી કમાઈને ખાઈશું. પ્રામાણિક દીકરાઓ આવું જ કરતા હતા. પ્રામાણિક બાપ એ જ કરતો હતો કે પોતાના બાળકોને સ્વાવલંબી બનાવવા માટે પોતાના હાથ પગથી મહેનત કરીને તેઓ કમાય અને ખાય તેને લાયક બનાવતો હતો. પોતાના હાથની કમાણી, પરસેવાની કમાણી ખાઈને કોઈ માણસ અપ્રામાણિક હોઈ શકતો નથી, ચોર હોઈ શકતો નથી, દુરાચારી હોઈ શકતો નથી, વ્યભિચારી હોઈ શકતો નથી, કુમાર્ગગામી હોઈ શકતો નથી. જે પોતાના હાથથી કમાશે તેને ખબર હશે કે ખર્ચ કરવાનો કોને કહે છે. જે પરસેવો પાડીને કમાય છે તે પરસેવાથી ખર્ચ કરવાનું પણ જાણે છે. ખર્ચ કરતી વખતે તેને સૂળ ઉપડે છે, દુઃખ થાય છે. પરંતુ જેને હરામનો પૈસો મળ્યો છે, બાપ દાદાનો પૈસો મળ્યો છે, તે જુગાર રમશે, શરાબ પીશે અને ખરાબમાં ખરાબ કામો કરશે. કોણ કરશે પાપ? કોને થશે પાપ? બાપને. શું કામ થશે? હું તેને હલકો કહીશ, જેણે કમાઈને કોઈને આપ્યું નથી. દીકરાને આપીશ, બધું ભેગું કરીને મૂકી ગયો છે. દુષ્ટ નકામો એ બધું બાળકોનો સત્યાનાશ કરશે. મિત્રો, હરામની કમાણી 1 અને અપ્રામાણિકતાની કમાણી 2, બંનેમાં કોઈ ખાસ ફરક નથી. થોડોક જ ફરક છે. પ્રામાણિક અને પરિશ્રમી વ્યક્તિ હરામની અને અપ્રામાણિકતાની કમાણી ખાતી નથી. વાણીનું સુનિયોજન કરો. મિત્રો, આપની જીહ્વા એને લાયક છે કે તેનાથી આપ જે કોઈ મંત્ર બોલશો તે સાચો થતો જશે અને સાર્થક થતો જશે. જો આપે જીહ્વાનો બરાબર ઉપયોગ કર્યો હોય ત્યારે, અને આપે બીજાને વીછીના ડંખ ન માર્યા હોય, બીજાનું અપમાન ન કર્યું હોય, બીજાને પતન કરનારી સલાહ ન આપી હોય, બીજાને હિંમત તોડનારી સલાહ ન આપી હોય, જે એમ કહે છે કે હું જૂઠું નથી બોલતો, અરે જૂઠું તો નથી બોલતો, પણ બીજાનું દિલ તો તોડે છે દુષ્ટ. આપણે દરેક માણસની હિંમત વધારવી જોઈએ
અને ઊંચો ઉઠાવવો જોઈએ. આપ તો દરેક માણસનું મોરલ તોડી રહ્યા છો, તેને ડિમોરલાઇઝ કરી રહ્યા છો. આપે ક્યારેય એવું કર્યું છે કે કોઈને ઊંચા ઉઠાવવાની વાત કરી હોય? આપે તો હંમેશા આપની પત્નીને ગાળો આપી છે કે તું મૂર્ખ છે, તું બેવકૂફ છે, તું પાગલ છે. જ્યારથી ઘરમાં આવી છે સત્યાનાશ કરી નાખ્યો છે. જ્યારથી તે આપના ઘરમાં આવી છે ત્યારથી હંમેશા બિચારીની હિંમત આપ તોડતા ગયા. તેનો થોડો ઘણો જે જોશ હતો તેને આપ તોડતા ગયા. મહાભારતમાં કર્ણ અને અર્જુન બંનેનો જ્યારે મુકાબલો થયો તો શ્રી કૃષ્ણ ભગવાને શલ્યને પોતાની સાથે ભેળવી દીધો. તેમણે કહ્યું કે તું એક કામ કરતો રહેજે, કર્ણની હિંમત ઓછી કરતો રહેજે. કર્ણ જ્યારે લડવા માટે તૈયાર થાય તો કહી દેજે કે અરે સાહેબ, એની સામે આપ શું છો? ક્યાં ભગવાન તથા અર્જુન અને ક્યાં આપ સારથી પુત્ર, દાસીના દીકરા? ભલા આપ શું કરી શકો? જુઓ, અર્જુન સહિત 5 પાંડવો સંગઠિત છે. તેઓ માલિક છે અને આપ નોકર છો. આપનો અને એનો મુકાબલો કેવો? બિચારો કર્ણ જ્યારે પણ આવેશમાં આવતો કે એ શલ્ય એવી ફૂલઝર ફોડતો કે તેનું લોહી ઠંડુ થઈ જતું. આપે પણ દરેકનું લોહી ઠંડુ કર્યું છે. આપે જૂઠું બોલવા કરતાં પણ વધારે ગુનો કર્યો છે. એકવાર આપ જૂઠું બોલી શકતા હતા. આપના જૂઠમાં એટલી ખરાબી ન હતી જેટલી આપે દરેક વ્યક્તિને, આપના પત્ની, બાળકો સુદ્ધાને નીચા પાડ્યા એમાં હતી. આપે કોઈનો ઉત્સાહ વધાર્યો, હિંમત વધારી, કોઈની પ્રશંસા કરી? ના, આપે જીભથી પ્રશંસા નથી કરી. દરેક વખત નિંદા કરી, આની નિંદા કરી, તેની નિંદા કરી. આપ નિંદા જ કરતા રહ્યા. મિત્રો, આપણી જીભ લોકોનું મન દુભાવનારી, પીડા આપનારી ન હોવી જોઈએ. દુભાવનારી જીભથી જ્યારે પણ આપણે બોલીએ છીએ ત્યારે કડવા વચન બોલીએ છીએ. શું આપ મીઠા વચન બોલીને એ કામ નથી કરાવી શકતા જે આપ કડવા વચન બોલીને કે ગાળો બોલીને કરાવવા માગો છો? બે પ્રેમ ભર્યા શબ્દો બોલીને, સહાનુભૂતિ ભર્યા શબ્દો બોલીને નથી કરાવી શકતા? કરાવી શકો છો. અધ્યાત્મ એક પ્રકારનું યુદ્ધ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 3. જીવવા જ નહીં, દરેક ઇન્દ્રિયોનો સદુપયોગ કરો. મિત્રો, આ જીવવાનો સંકેત છે જે અમે વારંવાર પાણી પીવાના નામે, પવિત્રીકરણના નામે, આચમન કરવાના નામે આપને શીખવીએ છીએ અને કહીએ છીએ કે જીભને ધુઓ, જીભને સાફ કરો. જીભને આપ બરાબર કરી લો તો આપનો મંત્ર સફળ થઈ શકે છે. આ આત્મશોધનની પ્રક્રિયા છે. જીભનું તો મેં આપને ઉદાહરણ આપ્યું છે. ત્યાંથી આગળ ક્યાં સુધી જાઉં કે આપને બધી ઇન્દ્રિયોનું વર્ણન કરું અને તેના સંશોધનની પ્રક્રિયા બતાવું કે આપ અમુક ઇન્દ્રિયોનું સંશોધન કરો, આંખોનું સંશોધન કરો. આપની આંખોમાં જે શૈતાન બેસી રહે છે, જે છાયા રૂપે પ્રત્યેક છોકરીને વેશ્યા બતાવે છે. શાળામાં ભણવા કોણ જાય છે? વેશ્યા. આ કોણ બેઠું છે? વેશ્યા. રસ્તા પર કોણ જાય છે? ગંગાજીમાં કોણ નાહી રહ્યું છે? બધી વેશ્યા. અરે સાહેબ, દુનિયામાં કોઈ સતી, સાધ્વી, દીકરી, માં, બેન કોઈ છે કે નહીં? ના સાહેબ, દુનિયામાં કોઈ બહેન નથી હોતી, કોઈ દીકરી નથી હોતી. રેલગાડીઓમાં જે બધી જઈ રહી છે, જેટલી પણ ગંગાજીમાં નાય છે, જે સ્કૂલોમાં જઈ રહી છે, એ બધી વેશ્યા છે. ના બેટા, એ વેશ્યા કેવી રીતે હોઈ શકે? તારી પણ કોઈ દીકરી હશે, તારી દીકરી પણ સ્કૂલમાં જતી હશે, તો પછી શું એ પણ વેશ્યા છે? ના સાહેબ, મારી દીકરી તો વેશ્યા નથી, બાકીની બધી વેશ્યા છે.
એવું કેવી રીતે હોઈ શકે? બેટા, આ તારી આંખોનો રાક્ષસ, આંખોનો શૈતાન, આંખોનો પશુ અને આંખોનો પિશાચ તારા દિલ દિમાગમાં છવાયેલો છે. એ જ તને આ દ્રશ્ય બતાવે છે. તેનું સંશોધન કર. પછી જો તને દરેક છોકરીમાં, દરેક નારીમાં તારી દીકરી, તારી બેન અને તારી માની છબી દેખાશે. સૃષ્ટિ બદલો, ખુદને સંશોધિત કરો. બેટા, આ આંખોથી જોવાની જે ચીજની જરૂર છે તે માઇક્રોસ્કોપ તારી પાસે હોવો જોઈએ. શું જોવા માંગે છે? ગુરુજી, બધું જ જોવા માંગુ છું. બેટા, આ આંખોથી જોઈ શકાતું નથી. તેને જોવા માટે માઇક્રોસ્કોપને ઉત્તમ પ્રકારનો લેન્સ જોઈએ. કયો ઉત્તમ પ્રકારનો લેન્સ? દિવ્યમ દદામી તે ચક્ષુઃ. તારે તારી આંખોમાં દિવ્ય ચક્ષુ ફિટ કરવા પડશે. પછી જો કે તને ભગવાન દેખાય છે કે નહીં. સિય રામમય સબ જગ જાનીની અનુભૂતિ થાય છે કે નહીં. પછી કણ કણમાં ભગવાન, પાંદડે પાંદડે ભગવાન તને દેખાઈ શકે છે. જો તારી આંખોના લેન્સ બરાબર કરી દેવામાં આવે તો જો લેન્સ આ જ રહ્યા તો પછી તને પાપ સિવાય, શૈતાન સિવાય બધી જગ્યાએ ચાલાકી, બેઈમાની, બધી જગ્યાએ ધૂર્તતા અને દુષ્ટતા સિવાય કંઈ જ દેખાઈ શકતું નથી. મિત્રો, અધ્યાત્મ પર ચાલવા માટે આત્મશોધનની પ્રક્રિયા અપનાવવી પડે છે. પૂજા ઉપાસનાના બધા કર્મકાંડો, બધા ક્રિયાકૃત્યો આત્મસંશોધનની પ્રક્રિયા તરફ ઇશારો કરે છે. મારે આપને જે સમજાવવાનું હતું તેના સૂત્રો બતાવી દીધા. અમારો અધ્યાત્મ અહીંથી શરૂ થાય છે. એટલા માટે એ જપ હોઈ શકતું નથી, ભજન હોઈ શકતું નથી, કંઈ જ હોઈ શકતું નથી. ફક્ત અહીંથી એટલે કે આત્મસંશોધનથી અમારો અધ્યાત્મ શરૂ થાય છે. આત્મસંશોધન પછી જ દેવ પૂજન થાય છે. દેવતા બનીને જ દેવત્વની પૂજા કરવામાં આવે છે. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. કર્મકાંડોથી દેવત્વની પ્રેરણા લો. દેવતા બનીને દેવ પૂજન કરવું જોઈએ. આ શાસ્ત્ર નિર્દેશનું પ્રયોજન એ છે કે ઉપાસના કાળમાં ખુદને પવિત્રતાથી ઓતપ્રોત અનુભવવા જોઈએ. સજાતીઓનું સંમિલન થાય છે. પાણીમાં દ્રવ્ય પદાર્થો જ ભળી શકે છે. લોઢા જેવી ભારે ધાતુનું પાણીમાં ભળવાનો સંભવ નથી. આપણું વ્યક્તિત્વ ઈશ્વર જેવું જ હશે તો તેમાં દિવ્ય અવતરણની અપેક્ષા રાખવામાં આવે છે. પોતાનામાં દેવત્વની સ્થાપના કરીને પછી ઉપાસના કૃત્ય શરૂ કરવાની વાત આ જ તથ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આત્મશુદ્ધિ માટે પવિત્રીકરણ, આચમન, શિખાબંધન, પ્રાણાયામ, ન્યાસ આ 5 કૃત્ય કરવા પડે છે. ત્યારબાદ સૌ પ્રથમ માતૃભૂમિ પૃથ્વીનું પૂજન છે. અદ્રશ્ય ભગવાનના પ્રતીક આહ્વાનથી પણ પહેલાં ભગવાનની સાકાર પ્રતિમા આપણી ધરતીનું પૂજન કરવામાં આવે છે. વિરાટ બ્રહ્મનું પ્રત્યક્ષ શરીર આ સંસાર છે. તેની જળ સંપદાને સુવિકસિત કરવા અને પ્રાણી સત્તાને સુસંસ્કૃત બનાવવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તે બધા પૃથ્વી પૂજનમાં, માતૃભૂમિ અર્ચનમાં આવે છે. આ ઉપચારોમાં શારીરિક ક્રિયાઓ તો હોય છે જ, પરંતુ તેની સાથે માનસિક અને ભાવનાત્મક સક્રિયતા પણ અનિવાર્યપણે જોડાયેલી રહેવી જોઈએ. શારીરિક ક્રિયા આ ઉપચારોનું કલેવર માત્ર છે, તેની પણ ઉપેક્ષા ન કરવી જોઈએ, પરંતુ તેના પ્રાણોને, આપણી વિચારણા અને ભાવનાને તેની સાથે સાથે પ્રખર બનાવવાનું આવશ્યક છે. પવિત્રીકરણની સાથે એ ભાવના ઉઠવી જોઈએ કે ઈશ્વરની સર્વવ્યાપી પવિત્રતામાં અમે ઓતપ્રોત થઈ રહ્યા છીએ અને એવી જ પવિત્રતા અમારી અંદર જાગૃત અને સ્થાપિત થઈ રહી છે. 3 આચમનોની સાથે અનુક્રમે વાણીની શુદ્ધિ, ચિંતનની શુદ્ધિ અને ભાવ શુદ્ધિ તથા આ ત્રણેયને ઈશ્વરીય કાર્યોમાં પ્રયોજન માટે સશક્ત અને તેજસ્વી બનાવવાનું ધ્યાન રાખવામાં આવે.
શિખાબંધન વખતે પોતાની સંસ્કૃતિનું ગૌરવ કરતાં કરતાં પોતાની આદર્શ નિષ્ઠા તથા આસ્થાઓને સબળ બનાવવાનો, પોતાના સૂક્ષ્મ કેન્દ્ર મસ્તિષ્કને ઈશ્વરીય દિવ્ય ચેતના સાથે જોડી રાખવાનો ભાવ ઉભારવો જોઈએ. પ્રાણાયામ વખતે વાયુની સાથે વિશ્વવ્યાપી મહાપ્રાણને અંદર ખેંચવાનો, તેને પોતાના આખા શરીરમાં સ્થાપિત કરવાનો તથા અંદરના વિકારોને બહાર ફેંકી દેવાનો સંકલ્પ જાળવી રાખવામાં આવે છે. ન્યાસ આપણા મુખ્ય અંગોને ઈશ્વરીય કાર્ય માટે ઉપયુક્ત બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવે છે. પૃથ્વી પૂજનની સાથે પોતાની સીમિત સ્વાર્થપરતાને છોડીને વિશાળ ઉત્તરદાયિત્વનો બોધ, માતૃભૂમિ વિશ્વ વસુધા પ્રત્યે આપણા કર્તવ્યોનું સ્મરણ કરવાનું અને પોતાની કૃતજ્ઞતાની ભાવનાને વિકસિત કરવાનું આવશ્યક છે. ષટકર્મો દ્વારા પોતાની જાતને દેવ શક્તિઓને અનુરૂપ બનાવીને પછી પ્રતીક પૂજાનો ક્રમ ચલાવવામાં આવે છે. તેના માટે પોતાની રુચિને અનુરૂપ ઈષ્ટદેવની મૂર્તિ, ચિત્ર અથવા દીપક, સોપારી, નારિયેળ જેવા પ્રતીક રાખીને તેનું પૂજન કરવામાં આવે છે. પૂજનમાં ચડાવવામાં આવતા પદાર્થોની જેમ પોતાની ક્ષમતાઓ, સાધન સંપદાઓને પ્રભુના ચરણોમાં અર્પિત કરવાનો ભાવ તેની સાથે જોડાયેલો રહેવો જોઈએ. યોગ્ય રીતે કરવામાં આવે તો પ્રતીક પૂજનની પ્રક્રિયામાં સ્થૂળ અને સૂક્ષ્મ સમર્પણનો સંયોગ ઉપાસકની અંતઃચેતનાને ઊંચી ઉઠાવવામાં અસાધારણપણે ઉપયોગી સાબિત થાય છે. સાર્વજનિક મંદિરોમાં અથવા વ્યક્તિગત પૂજાખંડોમાં ભગવાનના વિવિધ પ્રતીકોની સ્થાપના કરીને મહામાનવ ગુરુજનોની જેમ તેમના સ્વાગત સત્કાર કરવામાં આવે છે. પંચોપચાર, ષોડશોપચારના વિધાન તેના માટે જ બનાવવામાં આવ્યા છે. જેટલો વખત સુધી મૂર્તિ સામે રહે છે તેટલો વખત ઈશ્વરના સાનિધ્યનો અનુભવ થાય છે. તેમની મોટપ સ્વીકારવામાં આવે છે અને શ્રદ્ધાભિવ્યક્તિથી તેમને સન્માનિત કરનાર શિષ્ટાચારોનું પ્રદર્શન કરવામાં આવે છે. પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, આરતી, નમસ્કાર વગેરે વિવિધ કૃત્ય સમીપતા અને શ્રદ્ધાની અનુભૂતિને વિકસાવવામાં મદદ કરે છે. નિષ્ઠાની પરિપક્વતા માટે કલ્પિત દેવ પ્રતિમાઓને યથાર્થ માનવાની મનઃસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે છે. તેનાથી આગળની સૂક્ષ્મ પ્રતીક પૂજા એ છે જેમાં આંખો બંધ કરીને અથવા અડધી ખુલ્લી રાખીને ઈષ્ટદેવની પ્રતિમાનું ધ્યાન કરવામાં આવે છે અને મૂર્તિ પૂજામાં સ્થૂળ પ્રતિમાની જેમ શ્રદ્ધા, સમીપતા અને એકતાની ભાવના કરવામાં આવે છે. ફરક એટલો જ રહે છે કે મૂર્તિ પૂજામાં પ્રતીક ઉપકરણોની પ્રત્યક્ષ આવશ્યકતા પડે છે, જ્યારે ધ્યાનમાં એ બધા કાર્યો માત્ર કલ્પનાના સહારે જ પૂરા થઈ જાય છે. ધ્યાનમાં ઈષ્ટદેવને હસતા, મલકાતા અને શ્રદ્ધા સમર્પણને અનુરૂપ પ્રત્યુત્તર આપતા વિચારી શકાય છે. આ સ્થિતિ વધુ ઉત્સાહવર્ધક હોય છે અને એકાગ્રતાનો લાભ પણ વધારે આપે છે. એટલા માટે આ માનસ પૂજાને ભાવનાશીલ, કલ્પનાશીલ સાધકો માટે પ્રયોજાનારી ઉપાસનાનું આગળનું ઊંચું ચરણ માનવામાં આવે છે. આત્માને પરમાત્મા સાથે મેળવનારી યોગ સાધનાના પથ પર અગ્રેસર થવાની દિશામાં પ્રથમ કક્ષા સાકાર ઉપાસનાની છે. તેમાં આકાર સહિત પરમાત્માની કલ્પના કરવી પડે છે. તેને ઉચ્ચસ્તરીય શ્રેષ્ઠતાઓથી સંપન્ન માનવામાં આવે છે. સમીપ ઉપસ્થિત અનુભવ કરવામાં આવે છે. સઘન શ્રદ્ધાનું આરોપણ કરે છે અને ઊંડી પ્રેમ ભાવના જગાડે છે અને તેમની સાથે ઘનિષ્ઠતા બનાવે છે. આ કૃત્ય અંતર્ગત આવનાર વિવિધ ઉપચારને ભક્તિ સાધના કહેવામાં આવે છે. લય પ્રક્રિયાનું આ પ્રથમ સોપાન છે. અચિંત્ય ચિંતનમાં અસમર્થ, સ્થૂળ ભૂમિકાની મનઃસ્થિતિવાળા માટે આ જ કૃત્ય સરળ પડે છે, જે ચેતનાનું સ્તર આગળ વધારવામાં મદદ કરે છે. પ્રતીક ઉપાસનાનો આખો ઢાંચો આ જ પ્રયોજન માટે બનાવવામાં આવ્યો હોવાનું સમજવું જોઈએ.